રામ રામ બધા ખેડૂત મિત્રોને। આજે આપણે મેથી જો બળવા લાગી હતી અને પાણીની બહુ તંગી આવી જવાને કારણે રેન પાઇપનું આયોજન કરેલું છે। તમે જોઈ શકો છો આપણે કેવી રીતે રેન પાઇપ પાથરવી। બધા મિત્રોનું કહેવું હતું કે રેન પાઇપ પાથરી દો, તમારે પાણી ઓછું છે અને મેથી જો કરવી હોય આ ભર ઉનાળાની અંદર તો રેન પાઇપ પાથરવી જ પડશે। તો મિત્રો જોઈ લ્યો, હું મારા પપ્પા અને મારો ભાઈ ત્રણેય મંડાઈ ગયા છીએ રેન પાઇપ પાથરવા। ધીમે ધીમે જો આ જે ચાપડા છે ચોંટાડી રહ્યા છે મારા પપ્પા। હવે રેન પાઇપના ચાપડા ચોંટાડ્યા પછી એમાં વિંધા કરી અને મારો ભાઈ જે છે તે રેન પાઇપની જે પાઇપ છે એ વાલની અંદર પોરવી રહ્યા છે। ધીમે ધીમે આપણું રેન પાઇપ પાથરાવા લાગ્યું છે। જો કે કેવી રીતે થાય છે, શું થાય છે મેથીની અંદર, મેથી બહુ જુગાર જેવી રમત મને લાગી છે, કારણ કે આ ભર ઉનાળાની અંદર મેથી કરવી એટલે જે મોભારે પાણી ચડાવવા જેવું છે। જોઈ શકો છો કે હવે ધીમે ધીમે આપણી રેન પાઇપ પથરાવા લાગી છે અને ફાઇનલી આપણી રેન પાઇપ પથરાઈ ગઈ છે। હવે જોઈશી કેવું રિઝલ્ટ આનું આવે છે, કેવી રીતે શું થાય છે અને રેન પાઇપ પાથર્યા પછી પણ આપણી મેથી ટકે છે કે કેમ એ પણ આગળ જોઈશું। તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જોઈ શકો છો આપણી રેન પાઇપ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે। અત્યારે થોડું પ્રેશર ઓછું આવે છે, ધીમે ધીમે પ્રેશર વધે એવું લાગે છે। હા, કમ્પ્લીટલી ધીમે ધીમે પ્રેશર વધી રહ્યું છે। તમે જોઈ શકો છો, જો થોડું ધીમે ધીમે પ્રેશર વધે છે। તો મિત્રો આવા અવનવા વિડીયો, ખેડૂતની જે અલગ અલગ પ્રોસેસ છે, ખેડૂત નવા જે અખતરા કરે છે એના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ રેન પાઇપ જોરદાર ઉપયોગમાં આવે એવી વસ્તુ છે। ઓછા પાણીની અંદર જો પિયત આપતી વસ્તુ હોય તો રેન પાઇપથી બહુ સરળતાથી થઈ શકે છે। તો આપ પણ અપનાવો, બહુ ખર્ચો નથી। મારે 1.5 વીઘાની અંદર આ રેન પાઇપ પાથરી છે, એની અંદર મારે 5000 રૂપિયાનો ખર્ચો આવેલો છે, જેની અંદર બધી વસ્તુ આવી ગઈ છે। જે પાઇપ જે છે રેન પાઇપ અને જે હુક પાઇપ છે એ પણ બધું વાલનો આ તે બધો ખર્ચો આવી ગયો છે। તો બધા મિત્રો અજમાવજો। થેન્ક યુ, આભાર। હવે મળશું આગળના વિડીયો।